મહેસાણાના બાંસણા ગામ નજીક આવેલી મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજની વિદ્યાર્થીની આપઘાત કરી લેતા ભારે વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોલેજના 4 પ્રોફેસર અને એક પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો છે. 2 મહિનાથી પ્રોફેસર ત્રાસ આપતા હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. સાથે જ જાહેરમાં અપમાનિત કરી પરેશાન કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. કોઈપણ બહાને સ્પર્શ કરવો, વધુ વાર લખાણ આપવું, સતત 2 થી 3 કલાક એક જ જગ્યાએ ઊભા રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે. એમના જે પ્રોફેસર હતા એ લગભગ સ્ટુડન્ટને હેરાન કરે છે, એટલે કે ટોર્ચર કરેલું છે. એ ટોર્ચરના કારણે બનાવ બનેલો હોય. લાશ હતી એ લોકોએ કોઈને પણ બોલાયા વગર, કોઈને પણ કીધા વગર એમના ઉતાર લીધી છે કે દોષિતની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. નહીં કરવામાં આવે તો અમે બોડી નહીં સ્વીકારીએ. આ બાબતે પ્રવીણભાઈ શ્રીમાળીએ પોલીસ સમક્ષ તેઓની ફરિયાદ આપેલી છે કે 4 પ્રોફેસર અને એક પ્રિન્સિપાલ જેઓ તેમની ડોટરને વારંવાર બોલાવી અને હેરાન કરતા હતા, પરેશાન કરતા હતા, મેન્ટલી તેને ટોર્ચર કરતા હતા. તો આ બાબતે પોલીસે બીએનએસની રેલેવન્ટ સેક્શન્સ અને એટ્રોસિટી એક્ટની સેક્શન 325 મુજબનો ગુનો દાખલ કરેલો છે. અત્યારે અમે તમામ આ જે આરોપીઓ છે તેઓને અત્યારે અમે અટક કરેલા છે અને તેઓની પૂછપરછ કરી રહેલા છીએ. આગળનું ઇન્વેસ્ટિગેશન અમે સ્થળ પંચનામા વગેરે બીજા પીએમના જે રિપોર્ટ્સ છે એની ચકાસણી કરાવવાની છે. તમામ બાબતે અમે આગળની તપાસ હાથ ધરી રહ્યું છે. કોલેજની વિદ્યાર્થીનીના આપઘાત બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે. વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી કોલેજમાં તોડફોડ કરી હતી. સાથે જ પ્રોફેસર પાસે જાહેરમાં માફી મંગાવી હતી. સાથે જ ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓ કેમ્પસમાં બેસી રહ્યા, જેને લઈ આક્ષેપિત પ્રોફેસરને છૂટા કરી દેવાયા છે. કોલેજ કેમ્પસ છોડતા પહેલા પ્રોફેસરે માફી માંગી હતી, તો પ્રિન્સિપાલે પણ તપાસમાં સહકારની વાત કરી. ખરેખર દિલથી મને પણ લાગણી થઈ છે, કેમ કે એ ભવિષ્યનો તબીબ હોય છે. તો એના માટે મારી તરફથી સાચા હૃદયની શ્રદ્ધાંજલિ છે. બીજી તરફ આપણે સારા તબીબ બનીએ એના માટે ક્યારેક કડક વલણ થયું હોય, થોડું ઘણું પ્રેશર પડ્યું હોય તમારા પર, શીખવા બાબતમાં, શિસ્ત બાબતમાં મારી સાઈડથી થોડું ઘણું તમને પ્રેશર ફીલ થયું હોય, તો સારા તબીબ બનાવવાની કોશિશમાં જે પ્રેશર તમને પડ્યું છે એ બાબતમાં હું દિલગીર છું. અને આજથી આ સંસ્થાથી હું વિદાય લઉં છું. અને શક્ય છે तो भविष्य में આપણે ક્યારે મળીએ તો તમને એક સારા તબીબ, સફળ तबीब तरीके આપણે મળીએ. आज जो घटना हुई उसका बड़ा दुख है मुझे, मेरे संस्था चालकों को, चेयरमैन सर को. ऐसा होना नहीं चाहिए था. घटना होने के बाद जैसा लड़की को वहाँ लेकर हॉस्पिटल में, वहाँ का पूरा संस्कार करने में जब बच्चे वे मेरे पास आए, बच्चों को बोला कि भाई तुम्हारी क्या समस्या है, उस समस्या मैं पूरी हल करूँगा. दूसरा, अगर कुछ गलती हो गई होगी तो मैं मेरे स्टाफ की तरफ से मैं माफ़ी मांगता हूँ आपसे, और आने वाले समय में ऐसी दुर्घटना न हो इसके लिए मैं पूरा अपना सहकार्य आपके साथ में रहेगा. और आपकी जो मांग थी कि डॉक्टर नोवाल को कॉलेज से निकाल दो, तो मैंने डॉक्टर नोवाल को रेस्टिकेट कर दिया है. पुलिस को सहयोग करेंगे? हाँ, सबको जो भी समस्या आएगी, जो भी मेरे पास इंक्वायरी के लिए, मैं हर चीज़ के लिए सहयोग करूँगा. मेरे बच्चे के लिए मेरा प्रायोरिटी रहेगा. તાજેતરમાં બાંસણા નજીક મર્ચન્ટ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીની આપઘાત કર્યો હતો. કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં 19 વર્ષીય વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીનીના મોતને લઈ પરિવારજનોમાં રોષ ફેલાયો છે. જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ન્યાય ન મળે ત્યાં સુધી દીકરીના પિતાએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.